તો યુવરાજભાઈ ગાડી કાઢી લીધી. તો વિડીયોમાં એન્ડ સુધી જોતા જજો કે આ બે તો શું દાંત કાઢે છે ને કંઈ ખબર પડતી નથી. તો કેમ છો બધા મિત્રો, મજામાં જશો? કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો જોઈએ, હાલો મજા જ આવશે. આપણે જોઈ શકો છો બહારનું લોકેશન કેવું મસ્ત મજાનું છે. તો વાગે છે 8:12. તો ફટાફટ આપણે જઈએ, બહાર જવાનું હતું તો અટાણ લિફ્ટનો દરવાજો ખોલી નાખી. તો આપણે આવી ગયા છીએ લિફ્ટમાં. તો તૈયાર બિયાર થઈ જાય ફટાફટી. તો નીચે ઉતરી ગયા છે મિત્રો. ફટાફટી આપણે લિફ્ટનો દરવાજો ખોલી નાખીએ. તો ફટાફટી આને બંધ પણ કરી દેવાય, નકર કોક ખીજાય. તો આપણે યુવરાજભાઈની દુકાને પહોંચી ગયા છે. તો વાહ યુવરાજભાઈ જો દર્શન દઈ દીધા. કાકા પણ આવી ગયા છે અત્યારે. વાહ. તો અત્યારે થાય ફૂલ ગરમી ભાઈ, બહુ એટલે બહુ ગરમી થાય. જો પરસેવા નીકળે એટલી ગરમી થાય. તો ગરમીમાં અમારે ચા વગર ના હાલે. ચા તો પહેલાં જોઈએ. તો મારો ભાઈ ચા લઈને આવ્યો હતો, તો અમે ચા પીતા હતા. તો ફટાફટ ચા પી લઈએ. તો મારો ભાઈ જો અમે લોકો જાય છીએ અત્યારે જમવા માટે. કાકો અત્યારે ગાડી હાકી રહ્યો છે. જઈ રહ્યા છે યુવરાજભાઈને ઘરે. પહેલા ચાલુ યુવરાજભાઈ જોઈ શકો છો વરસાદ આવવાની અમારે શક્યતા છે. તો જોઈ શકો છો તમે, રોજ પણ આવી ગયા. બીજો આ કાકાને બીજો કઈ ધંધો નથી ફોન વાપરવા સિવાય. સવારથી ઉઠતા જાણતે જાગ કાકો કોને વાપરતો, કોની યારે વાતો કરતો હોય કોને ખબર. કાકા હું સાચું એક વાત કહું. ના કાઈ તું સાચું બોલ માં, તું ખોટી મારી બોલે જાય. હું એક મસ્ત આજ કરવાનું તમને ધોકો કર્યો ભાઈ. આજ કરવાનું આજ કર ભાઈનો સેમસંગ આપણો એપલ ઓકે 10-15 દિવસ વધી મહિનો જો આનો સેમસંગ આવે કે નહીં, પણ આનું એપલ આવી જાય. ડન એપલ કાકા અટા ટ્રેક્ટર પણ સામું મળી. બોલો કાંઈ પ્રેમ બ્રો. તમે જઈ રહી છો બડીસમાં જમવા માટે. ચાલો અમે જઈએ. તો અમે લોકો પહોંચી ગયા બડીસમાં. તો આપણે જો યુવરાજભાઈ થાળી આપે, આપણે પણ યુવરાજભાઈને થાળી આપી દઈએ. કેમ કે એને પણ આપણને ખવડાવવાનું આપણે હે ને એને હે. એ યુવરાજભાઈએ પાર્ટી દેવાના હતા આપણને એટલે. તો આ આપણે અમે ત્યાં બેસી ગયા છીએ ખાવા. અને આને તો હું ચક્કર ચડે કંઈ ખબર પડતી નથી. આ જ સ્નેપ લેવર વાહ. આ બે ભાઈજાર રાખતા હોય, કોણ જાણે કાકો ભત્રીજો હું હોય ને. અને આ ખાઈ લે, તું પેલા ખાઈ લે પછી ભાઈ છે. અને આ બે શું દાંત કાઢે ને કંઈ સમજાતું નથી, કાંઈ ખબર નથી પડતી કોને જોઈને દાંત કાઢે. અને આ કાકાનો ચેલેન્જ હતો, જો ફટાફટી આને કાકડી ખાવી જ પડે ને ખાવી જ પડે. તો ફાઇનલી કાકાએ કાકડી તો ખાઈ ગયા છે. હવે બીજી કાકડી ખાવાની ના પાડતા હતા, પણ અમે ખવડાવી દીધી તોય ફટાફટી. તો અમે બહાર નીકળ્યા. તો બહાર આવતો તો વરસાદ બહુ ધોમધાર વરસાદ આવતો હતો. તોય અમે પહેલાં તો પાગ્યા અને ચા પીવા ઊભા રહી ગયા. ચા પીતા વગર તો અમારું ભાઈ મજા ન આવે. પહેલાં તો ચા વગર કાંઈ અધૂરું છે, બધું અધૂરું. તો અમે ચા પીને ડાયરેક્ટ આવી ગયા ભાઈ દુકાન આવીને. તો અહીં નાસ્તો. તો અમે નાસ્તો બાસ્તો કરીને ડાયરેક્ટ હું ગયો ઘરે. તો ફટાફટ આજનો મિની બ્લોગ અહીંથી ને પૂરો થાય છે. તો કેમ લાગ્યો મિની બ્લોગ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો બાય સી યુ. અને શેર કરો અમારા ચેનલને, અને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરો.